આ વચ્ચે હિજાબ વિવાદને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અગત્યના સમાચાર કે જ્યાં હિજાબ વિવાદને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે। હવે હિજાબ વિવાદમાં મોટી બેન્ચ સુનાવણી કરશે તેવી વિગતો સામે આવી રહી છે કે જ્યાં હિજાબ વિવાદમાં સુપ્રીમ કોર્ટના બંને જજનો મત અલગ અલગ સામે આવી રહ્યો છે। મોટી બેન્ચને કેસ આપવા માટે 11 મુદ્દાઓ તૈયાર કરવામાં આવેલા છે। તો અગત્યની અપડેટ સામે આવી રહી છે કે જ્યાં છેલ્લા કેટલાક સમયથી સુનાવણી થઈ રહી છે હિજાબ વિવાદને લઈને, ત્યારે શિક્ષણ સંસ્થામાં હિજાબ પર પ્રતિબંધનો આ મુદ્દો જેમાં હવે મોટી બેન્ચ સુનાવણી કરશે તેવી વિગતો સામે આવી રહી છે, કારણ કે સુપ્રીમ કોર્ટના બંને જજનો મત અલગ અલગ હોવાનું સામે આવી રહ્યું છે। તો મોટી બેન્ચને કેસ આપવા માટે 11 મુદ્દાઓ તૈયાર કરવામાં આવેલા છે। અગત્યની અપડેટ સામે આવી રહી છે હિજાબ વિવાદને લઈને કે જ્યાં હવે સુપ્રીમ કોર્ટના બંને જજનો મત અલગ અલગ સામે આવી રહ્યો છે, જેના કારણે હવે મોટી બેન્ચ હિજાબ વિવાદને મામલે સુનાવણી કરશે। શિક્ષણ સંસ્થામાં હિજાબના પ્રતિબંધને લઈને આ સમગ્ર અપડેટ સામે આવી હતી અને છેલ્લા ઘણા સમયથી આ મામલે સુનાવણી પણ ચાલી રહી હતી, ત્યારે હવે જ્યારે ચુકાદાનો સમય ત્યારે આ વિગતો સામે આવી રહી છે કે જ્યાં સુપ્રીમમાં બંને જે નેતાઓ બંને જજનો મત અલગ અલગ સામે આવી રહ્યો છે, જેના કારણે હવે આ સમગ્ર કેસ મોટી બેન્ચને સોંપવામાં આવશે અને મોટી બેન્ચને આપવા માટે 11 મુદ્દાઓ પણ તૈયાર કરાયેલા છે। તો હિજાબ વિવાદને લઈને આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં મોટી બેન્ચને કેસ આપવા માટે 11 મુદ્દાઓ તૈયાર કરવામાં આવેલા છે। હિજાબ વિવાદમાં હવે મોટી બેન્ચ સુનાવણી કરશે તેવી વિગતો આવી રહી છે સામે, કારણ કે આ વિવાદમાં બંને જજ છે તેમના મત અલગ અલગ સામે આવી રહ્યા છે અને આ જ કારણ છે કે હવે મોટી બેન્ચને આ સમગ્ર મુદ્દો સોંપવામાં આવશે। તો શિક્ષણ સંસ્થામાં હિજાબ પર પ્રતિબંધનો મુદ્દો અને આ મામલે છેલ્લા ઘણા સમયથી સુનાવણી ચાલી રહી છે। હવે આ વિવાદમાં મોટી બેન્ચ સુનાવણી કરશે તેવી વિગતો સામે આવી છે। ખાસ કરીને મોટી બેન્ચને આ કેસ આપવા માટે 11 મુદ્દાઓ પણ તૈયાર કરવામાં આવેલા છે। તો દેશભરમાં અનેક રાજ્યોમાં હિજાબ વિવાદના પડઘા પડ્યા હતા અને જે બાદ શિક્ષણ સંસ્થાઓમાં હિજાબને લઈને પ્રતિબંધનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી આ મામલે સુપ્રીમમાં સુનાવણી ચાલી રહી છે, ત્યારે આ અપડેટ સામે આવી છે કે બંને જજના જે મત છે તે અલગ અલગ છે, જેના કારણે મોટી બેન્ચને આ કેસ આપવામાં આવશે અને તેના માટે 11 મુદ્દાઓ પણ તૈયાર કરાયેલા છે। तो ऐसी स्थिति में दोनों जजों की अलग अलग राय है, यानी कि जो कर्नाटक हाईकोर्ट में अपील करता थी जो मुस्लिम लड़कियां, उन्होंने यहाँ पर अपील की थी, उनकी अपील को जस्टिस हेमंत गुप्ता ने खारिज कर दिया, जबकि जस्टिस हिमांशु धूलिया जो पीठ में शामिल थे दूसरे जज से, उन्होंने हाईकोर्ट के ही उस फैसले को रद्द कर दिया जिसमें हिजाब पर प्रतिबंध को जारी रखा गया था। जी समीर, यानी पीयूष ये बिल्कुल क्लियर हो जाता है कि उसे खारिज कर दिया, यानी उसे नहीं माना, और दूसरे जज साहब ने कर्नाटक हाईकोर्ट के फैसले को रद्द कर दिया, यानी दोनों जजों की राय बिल्कुल अलग अलग है इस मामले में। जी बिल्कुल समीर, दोनों जजों की राय बिल्कुल अलग अलग है इस मामले में, और सुप्रीम कोर्ट में अब इस मामले पर जो सुनवाई होगी हिजाब मामले पर, वो बड़ी पीठ करेगी, वो 3 जजेस बेंच करेगी या 5 जजेस बेंच करेगी, इस पर निर्णय चीफ जस्टिस ऑफ इंडिया की ओर से थोड़ी लिया देर पहले जाएगा। पीयूष जो आपने खबर बताई कि यहाँ संविधान के मूल अधिकारी को लेकर सवाल तय किए गए हैं, इस बारे में कोर्ट में फिलहाल क्या हो रहा है? जी बिल्कुल, देखिए जस्टिस हेमंत गुप्ता ने अपने फैसले में याचिकाओं को यानी कि अपीलों को रद्द करते हुए 11 सवाल निर्धारित किए हैं, और उन सवालों में ये है कि जैसे आर्टिकल 19 है, आर्टिकल 21 है और आर्टिकल 26 है, यानी कि धार्मिक स्वतंत्रता, अभिव्यक्ति की स्वतंत्रता और जीवन जीने का अधिकार। पूरा मामला यहीं से पीयूष शुरू हुआ था, धार्मिक स्वतंत्रता के नाम पर माहौल बिगाड़ने की कोशिश, जिसके तहत कई तथ्य कोर्ट के सामने रखे गए, क्योंकि ये महज सिर्फ स्कूल या इंस्टीट्यूशन में यूनिफॉर्मिटी मेंटेन करने का मामला नहीं है। देश भर में जो माहौल बना और जो तर्क दिए गए उस आधार पर, उस माहौल पर भी कोर्ट ने संज्ञान लिया था। जी बिल्कुल, देखिए सबसे अहम बात यह है कि कोर्ट ने इसी आधार पर यह कहा था कि जो गवर्नमेंट का ऑर्डर था वो स्कूलों के क्लासरूम तक सीमित है, ऐसे में इसको धार्मिक स्वतंत्रता से नहीं जोड़ा जाना चाहिए। लेकिन याचिकाकर्ताओं का कहना था कि उनका जो धार्मिक स्वतंत्रता का अधिकार मिला है, मूल अधिकार है, वो सभी जगह लागू होता है,
यानी कि केंद्रीय विद्यालयों में जब लागू होता है, सुप्रीम कोर्ट में लागू होता है और सरकारी संस्थानों में लागू होता है, तो ऐसी स्थिति में किसी निजी स्कूल में वो कैसे नहीं लागू होगा। तब सुप्रीम कोर्ट में जो जस्टिस हेमंत गुप्ता हैं, उन्होंने अपने फैसले में ये सवाल उठा दिए हैं। हालांकि उन्होंने याचिकाओं को खारिज कर दिया है, क्योंकि जो दूसरे जज हैं जस्टिस सुधांशु धूलिया, उनका फैसला अलग है। तो ऐसी स्थिति में जस्टिस हेमंत गुप्ता ने जो अपने 11 सवाल हैं वो बड़ी पीठ के समक्ष भेज दिए। તો હિજાબ વિવાદને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં હિજાબ વિવાદમાં હવે મોટી બેન્ચ સુનાવણી કરશે. સુપ્રીમની મોટી બેન્ચને આ કેસ સોંપવામાં આવેલો છે.